છોબી તેમજ કોર્ડિનેટર હેઝલ મિસ, ચોલા મિસ અને કવિતા મિસ પધારી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીશું. सलामी देंगे, सलामी आमदे. जैसे ते શુભ સવાર સૌને. આદરણીય રેવરન્ડ ફાધર રોય, શાળાના આચાર્ય શ્રી આદરણીય ફાધર ચોબી, શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ આપણી શાળા માટે નેતૃત્વનો દિવસ છે. શાળાના નવા હેડ બોય, હેડ ગર્લ, લીડર્સ અને હાઉસ લીડરોની નિમણૂક અને શપથવિધિ માટે આપણે સૌ એકત્ર થયા છીએ. તો આ પ્રસંગે આપ સૌનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રકાશથી થાય છે. અંધારું દૂર કરી ઉજાસ ફેલાવો, જ્ઞાનનો દીપ આ જ્યોતથી પ્રગટાવો. વિનંતી છે મહેમાનશ્રીને પ્રગટાવી શુભ શરૂઆત કરો. પધારો દીપ પ્રગટાવવા માટે. તો હું દીપ પ્રાગટ્ય માટે આદરણીય ફાધર રોય, આદરણીય આચાર્ય शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार. दिव्याला पाहून नमस्कार तिळाचे ते कापसाची वार. दिवा લઈને આવી રહી છે બાલ મંદિર વિભાગની નાની નાની બાળાઓ.
આપણી વચ્ચે પધારેલા આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ફાધર રોયનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ફાધર રોય કે જેઓ 2008થી 2011 સુધી આપણી શાળામાં આચાર્ય હતા, તે આપણા ભૂતપૂર્વ આચાર્યશ્રી છે. ત્યારબાદ તેઓએ બાબરા પાસેના ફુરઝદ ગામમાં વિસાવદર વૃદ્ધાશ્રમમાં પોતાની સેવા આપી અને હવે ફરી આપણી સંસ્થા સાથે જોડાઈ ગયા છે. તેઓ આધ્યાત્મિક ગુરુ છે. આપણા આંગણે એવી દિવ્ય ચેતનાનું આગમન થયું છે કે જેમના શબ્દોમાં વેદ વસે છે અને દ્રષ્ટિમાં કરુણા વહે છે. આદરણીય ફાધર રોયના પગલાથી આ મંચ, આ શાળા અને અમે સૌ પાવન થયા છીએ. તો ફાધર રોયનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે આચાર્ય શ્રી ફાધર ચોબી. શિસ્તના સાગર, જ્ઞાનના ભંડાર, વિદ્યાર્થીના હિત ચિંતક સરદાર, કડક છે પણ હૃદયથી કોમળ, એવા છે અમારા આચાર્યશ્રી આદરણીય ફાધર ચોબી કે જેઓ એક એવું વડનું વૃક્ષ છે જેનો છાંયો બધાને મળે છે. એમના એક નિર્ણયથી શાળાનો રસ્તો બદલાય છે. એમના એક સ્મિતથી બાળકનો દિવસ બની જાય છે. સમયના પાબંદ, વિચારમાં ઉદાર અને વ્યવહારમાં સરળ એવા આપણા આચાર્યશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે આપણી શાળાની વિદ્યાર્થીની કટોળિયા માહી. કાર્યક્રમને આગળ વધારતા હવે આપણે લીડરોને બેસ્ટ પહેરાવી સન્માનિત કરવાની વિધિ શરૂ કરીશું. સૌપ્રથમ શાળાના હેડ બોય અને હેડ ગર્લને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તેમને બેચ પહેરાવી સન્માનિત કરવા હું આદરણીય ફાધર રોય અને હેઝલ મિસને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. हेड बॉय हेड गर्ल एक साथ सावधान हो गए सावधान शपथ विधि के लिए आगे बढ़ेंगे आगे बढ़ હેડ બોય અને હેડ ગર્લને બેસ પહેરાવી, પટ્ટો પહેરાવી અને તેમનું સન્માન કરવામાં આવશે. થેન્ક યુ ફાધર રોય, થેન્ક યુ હેઝલ મિસ. હવે સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળાના હેડ ગર્લ અને હેડ બોય તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લઈએ છીએ કે
શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાની સુખાકારી અને ઉત્કર્ષ માટે અમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરીશ. અમને સોંપવામાં આવેલી ફરજોનું ખંત, ઈમાનદારી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ તેમજ તમામ ક્ષેત્રોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવા હરદમ પ્રયત્ન કરીશું. આ કર્તવ્યો તમારા હિત પ્રમાણે નિભાવવા હે ઈશ્વર અમને કૃપા આપો. જય હિન્દ. All the best to the newly elected head boy and head girl. God bless you. હવે હું ધોરણ 1 થી 8ના ક્લાસ કેપ્ટન્સને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તેમને બેચ પહેરાવીને સન્માનિત કરવા માટે હું આદરણીય ફાધર રોય, વૈષ્ણવ હિરેન સર, શીતલ મિસ અને ફાતિમા મિસને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. રહેશે આગળ આવી જશે સ્ટેજ પાસે. આપણે તાળીઓ પાડીશું વિદ્યાર્થી મિત્રો. હિરેન સર આગળ આવશે. આપણે તાળીઓ પાડીશું વિદ્યાર્થી મિત્રો. ચાર અહીંયા પાછળ આવતા રે બેટા. આ તમને કેવું કરે કે તમે બરાબર કહું છું.
અમે સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળાના ક્લાસ કેપ્ટનો તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લઈએ છીએ કે શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાની સુખાકારી અને ઉત્કર્ષ માટે અમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરીશું. અમને સોંપવામાં આવેલી ફરજોનું ખંત, ઈમાનદારી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિસ્ત, પ્રવૃત્તિઓ તેમજ તમામ ક્ષેત્રોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવા હરદમ પ્રયત્ન કરીશું. આ કર્તવ્યો તમારા રીત પ્રમાણે નિભાવવા હે ઈશ્વર અમને કૃપા આપો. જય હિન્દ. જય શ્રી જય. વિદ્યાર્થી મિત્રો તાળીઓ પાડો. તમારી તાળીઓ બંધ થવી જોઈએ. બીજા 4 વિદ્યાર્થીઓ આગળ આવી જશે. સલામ લઈ જાઓ બહેનો મારી સામે. આપણે તાળીઓ પાડી આ બધા વિદ્યાર્થીઓને સન્માનિત કરીશું. તાળીઓ પાડો. બીજા ડિસિપ્લિન લીડર્સો તૈયાર રહેશે. બનાવી દે લોકો.
સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળાના ડિસિપ્લિન મોનિટરો તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લઈએ છીએ કે શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાની સુખાકારી અને ઉત્કર્ષ માટે અમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરીશ. અમને સોંપવામાં આવેલી ફરજોનું ખંત, ઈમાનદારી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિસ્ત, પ્રવૃત્તિઓ તેમજ તમામ ક્ષેત્રોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવા હરદમ પ્રયત્ન કરીશું. આ કર્તવ્ય તમારા હિત પ્રમાણે નિભાવવા હે ઈશ્વર અમને કૃપા આપો. જય હિન્દ. તાળીઓ પાડીશું વિદ્યાર્થી મિત્રો. અમે સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળાના હાઉસ કેપ્ટનો તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લઈએ છીએ કે શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાની સુખાકારી અને ઉત્કર્ષ માટે અમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરીશ. અમને સોંપવામાં આવેલી ફરજો ખંત, ઈમાનદારી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિસ્ત, પ્રવૃત્તિઓ તેમજ તમામ ક્ષેત્રોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવા હરદમ પ્રયત્ન કરીશું. આ કર્તવ્યો તમારા હિત પ્રમાણે નિભાવવા હે ઈશ્વર અમને કૃપા આપો. જય હિન્દ.
आदरणीय प्रिंसिपल श्री फादर चौबी, माननीय शिक्षकगण અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે સેન્ટ ઝેવિયર શાળાના ઇન્વેસ્ટિચર સમારોહના આ શુભ અવસરે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો આનંદ અનુભવું છું. આજે જે વિદ્યાર્થીઓ વિવિધ હોદ્દાઓની જવાબદારી સ્વીકારી રહ્યા છે તેમને હાર્દિક અભિનંદન. આ બેજ અને પદ માત્ર ગૌરવનું પ્રતીક નથી, પરંતુ વિશ્વાસ, સેવા અને જવાબદારીનું પ્રતીક છે. સાચું નેતૃત્વ સત્તામાં નહીં પરંતુ સેવામાં રહેલું છે, જે બીજાની વાત સાંભળે, સૌને સાથે લઈને ચાલે અને પોતાના સારા વર્તનથી પ્રેરણા આપે, તે સાચો નેતા કહેવાય છે. સેન્ટ ઝેવિયર્સનું જીવન પણ આપણને એ શીખવે છે કે ઈશ્વર અને માનવ જાતની સેવા માટે સમર્પિત જીવન જ સૌથી મહાન જીવન છે. તેથી તમે સૌ તમારા અભ્યાસમાં શ્રેષ્ઠ બનો, શિસ્તનું પાલન કરો, સત્ય અને પ્રામાણિકતાને જીવનનું મૂલ્ય બનાવો અને તમારા મિત્રો માટે એક ઉત્તમ આદર્શ બનો. મારા વાલા વિદ્યાર્થીઓ, યાદ રાખજો કે નેતા બનવાનો અર્થ સૌથી આગળ ચાલવાનું નથી, પરંતુ જરૂર પડે ત્યારે સૌથી પહેલા જવાબદારી સ્વીકારવી અને બીજાની સેવા કરવી છે. તમારી નાની નાની સારી કામગીરી પણ સમગ્ર શાળામાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ચાલો આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે પરમેશ્વર આ નવા વિદ્યાર્થી આગેવાનોને જ્ઞાન, હિંમત, વિનમ્રતા અને સેવા કરવાની ભાવના આપે. તેઓ સેન્ટ ઝેવિયર્સ શાળાના મૂલ્યોને જીવંત રાખે અને પોતાના જીવન દ્વારા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને. ફરી એકવાર તમામ વિદ્યાર્થી આગેવાનોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. અસ્તુ. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌપ્રથમ આપણા આજના મુખ્ય મહેમાન શ્રી આદરણીય હૃદયપૂર્વક આભાર માનું છું. આપનો કિંમતી સમય અને પ્રેરક શબ્દો અમારી મૂડી બની રહેશે. અમારા માર્ગદર્શક શિલ્પી આદરણીય આચાર્ય શ્રી ફાધર જોબીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપની દૂરદર્શિતા અને નેતૃત્વ વગર આ કાર્યક્રમ શક્ય ન બને. આપણી શાળાના પ્રાથમિક વિભાગના કોર્ડિનેટર મેઝમ મિસ કે જેઓએ કાર્યક્રમમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર શિક્ષક મિત્રો, બિન શૈક્ષણિક કર્મચારી, બાળમંદિર વિભાગના માર્ગરેટ મિસ, કાજલ મિસ અને નાની નાની વિદ્યાર્થીનીઓ, સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપને કેમ ભૂલી શકાય? આપ સૌની શિસ્ત અને તાળીઓ વગર આ કાર્યક્રમ લાગે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને નર્સર કે જેઓએ આ બધા જ કેપ્ટન્સને માર્ગદર્શન પૂરું પાડ્યું તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે એટલું જ કહીશ કે દીપથી દીપ પ્રગટે છે, એમ સહકારથી સફળતા. તમે સાથ આપ્યો તો બની ગઈ આ મંગલ ઘટના. શબ્દો નાના પડે છે આભાર માટે. બસ ભાવથી કહું છું ખૂબ ખૂબ આભાર. મળીશું ફરી નવા કાર્યક્રમ સાથે, નવા ઉમંગ સાથે. જય હિન્દ, જય ભારત. કન્ટિન્યુ ચાલો.